કચ્છમાં અમુક અમારા ગામડાઓમાં પોલીસ તંત્ર દ્વારા લાઉડ સ્પીકર મસ્જિદ ઉપરથી ઉતારી લેવા અંતર્ગત સૂચનાઓ આપેલ અને ઘણી જગ્યાએ પોલીસ પોતે પણ મસ્જિદ તરફ ગઈ હતી અને લાઉડ ઉતારવા માટે એમણે ફોર્સ કરેલું હતું. 2-3 ગામોમાં પોલીસ લાઉડ સ્પીકર ઉતારી પણ લીધા હતા. એમણે એમ કહ્યું કે જે ગાઈડલાઇન્સ હશે એમના ઉપર અમે તમને અમલ કરાવશું અને આ ફક્ત મુસ્લિમ સમાજ માટે નથી, સર્વ સમાજ માટે આ નિયમો લાગુ પડશે. સાથે સાથે મુસ્લિમ સમાજના કહેવાતા આગેવાન અને માનસિક રોગી જે હિતરક્ષક સમિતિને તોડવાનું કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ પોતે પ્રમુખ રહી ચૂકેલા હોય અને એ તોડવાનું કામ કરતા હોય, એમના કોઈ પણ મેસેજો અને કોઈ પણ વિડીયો કે ઓડિયો વાયરલ કરતા હોય તો મુસ્લિમ સમાજને એના ઉપર ધ્યાન આપવાનું નથી. પૂર્વ કચ્છના અમુક ગામડાઓમાં 2 દિવસ અગાઉ પોલીસ તંત્ર દ્વારા મસ્જિદ ઉપરથી લાઉડ સ્પીકર ઉતારી લેવા અંતર્ગત સૂચનાઓ આપેલ તેમજ પોલીસ તંત્ર મસ્જિદો તરફ જઈ લાઉડ સ્પીકર ઉતારી પણ લીધા હતા. ત્યારબાદ ત્યાંના લોકો દ્વારા અખિલ કચ્છ સુન્ની રક્ષક સમિતિ દ્વારા મીટિંગ કરવામાં આવી હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આઈજી સાહેબને રજૂઆત કરવામાં આવશે. તે દરમિયાન ત્યાંના લોકો દ્વારા આઈજી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં 2000નો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આપ્યો અને એની ગાઈડલાઇન પણ આપવામાં આવી. એ અંતર્ગત આઈજી સાહેબ દ્વારા અનુકૂળ જવાબ આપવામાં આવ્યો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ગાઈડલાઇન્સ હશે તેમના ઉપર અમલ કરવામાં આવશે. હિતરક્ષક સમિતિ દ્વારા કચ્છ મુસ્લિમ સમાજને આહવાન કરવામાં આવ્યું કે જ્યાં આવા બનાવો બનતા હોય તો સમિતિને જાણ કરવી. 2 દિવસ અગાઉ પૂર્વ કચ્છમાં અમુક અમારા ગામડાઓમાં પોલીસ તંત્ર દ્વારા લાઉડ સ્પીકર મસ્જિદ ઉપરથી ઉતારી લેવા અંતર્ગત સૂચનાઓ આપેલ અને ઘણી જગ્યાએ પોલીસ પોતે પણ મસ્જિદ તરફ ગઈ હતી અને લાઉડ ઉતારવા માટે એમણે ફોર્સ કરેલું હતું. 2-3 ગામોમાં પોલીસ લાઉડ સ્પીકર ઉતારી પણ લીધા હતા. અમને બધા ગામોના ફોન આવતા અમે આજે અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિની મિટિંગ રાખેલ હતી. એમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું કે આ બાબતે આઈજી સાહેબને રજૂઆત કરવી. અમે આઈજી સાહેબ પાસે આજે રજૂઆત કરવા ગયા હતા. રજૂઆતમાં અમે એમને જે 2000નો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે અને એની જે ગાઈડલાઇન છે એ જજમેન્ટ આપ્યું. તે સિવાય ગુજરાત હાઈકોર્ટનો 2023નો જજમેન્ટ છે એ પણ આપ્યું. સાથે સાથે લેટેસ્ટ 2025નો જજમેન્ટ આપ્યું. એ અંતર્ગત અમને આઈજી સાહેબે સાંભળ્યા અને સાનુકૂળ પ્રત્યુત્તર આપ્યું અને એમણે એમ કહ્યું કે જે ગાઈડલાઇન્સ હશે એમના ઉપર અમે તમને અમલ કરાવશું અને આ ફક્ત મુસ્લિમ સમાજ માટે નથી, સર્વ સમાજ માટે આ નિયમો લાગુ પડશે. સાથે સાથે મુસ્લિમ સમાજના કહેવાતા આગેવાન અને માનસિક રોગી જે હિતરક્ષક સમિતિને તોડવાનું કામ કરે છે અને ક્યાંક ને ક્યાંક એ પોતે પ્રમુખ રહી ચૂકેલા હોય અને એ તોડવાનું કામ કરતા હોય, એમના કોઈ પણ મેસેજો અને કોઈ પણ વિડીયો કે ઓડિયો વાયરલ કરતા હોય તો મુસ્લિમ સમાજને એના ઉપર ધ્યાન આપવાનું નથી. હિતરક્ષક સમિતિ બંધાયેલી છે કચ્છમાં ક્યાં પણ મુસ્લિમોના હિતોનું રક્ષણ કરવા માટે અને કાર્યરત રહેશે. હું આપના માધ્યમથી સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજને આહવાન કરું છું કે જ્યાં પણ જે ગામમાં પણ આવા બનાવો બનતા હોય તો અમારો સંપર્ક કરવો. લાઉડ સ્પીકર કોઈના કહેવાથી ઉતારવાનો નથી અને જે પણ લાઉડ સ્પીકર ઉતારવા આવે એનો વિડીયો જરૂર લઈ લે.